દેવભૂમિ દ્વારકા ભાણવડ તાલુકાના મોરજર ફીડરમાં વીજળીના ધાંધિયાથી ખેડૂતોનો આક્રોશ। વરસાદ ખેંચાતા પાક સુકાવાના આરે આક્રોશિત ખેડૂતો વીજ કચેરીએ ઉમટ્યા, આવેદનપત્ર પાઠવી આપી ચીમકી। મોરજર ફીડર વિસ્તારમાં સિંચાઈ માટે જરૂરી 3 ફેઝ વીજ પુરવઠો વારંવાર ખોરવાઈ રહ્યો છે। એક તરફ ચાલુ મોસમમાં વરસાદ ખેંચાયો છે અને બીજી તરફ વીજળીના અનિયમિત પુરવઠાને કારણે પાકને પાણી આપવું અશક્ય બન્યું છે। રોષે ભરાયેલા સ્થાનિક ખેડૂતોએ એકઠા થઈને વીજ કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો અને જવાબદાર અધિકારીઓને આવેદનપત્ર સુપરત કર્યું હતું। આજે ઘણા સમયથી મોરજર ફીડરમાં લાઇટ બહુ જાય છે। 8 કલાક વીજળી આપવાના બદલે કલાકમાં 18 થી 20 વખત લાઇટ જાય છે। એક કેરામાં 3 વખત નાકા વાળીએ ને તોય ખેડૂતનું પૂરું થતું નથી અને વારંવાર રજૂઆત કરવા છતાં કાંઈ જવાબ દેતા નથી। ફોન કરે ફોનમાં જવાબ દેતા નથી। તો આ માટે અમે બધા ખેડૂતો આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। સાહેબે અત્યારે આ પાડી છે કે નિરાકરણ થઈ જશે। જો આ નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન કરશું, ઉપવાસ માટે બેસું। બધા ખેડૂતો આજે ભેગા થયા છે। રોજ ખેડૂતો દ્વારા જે મોરજર ફીડરમાં વારંવાર આવતી સમસ્યાને લઈને પીજીવીસીએલ કચેરી ભાણવડ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને જે વરસાદ ખેંચાણો છે અને તેના કારણે ખેડૂતોને એક બાજુ પાણી પણ ઓછા છે અને વારંવાર આ સમસ્યાના કારણે 8 કલાકમાં જે 18 ઝટકા મારી રહી છે વીજળી, તેના કારણે સમય બગડે છે, ખેડૂતોનો ટાઈમ બગડે છે અને ખેડૂતોના જે મોટરો છે તેમાં પણ બરવાના સમસ્યા આવે છે અને ખેડૂતો વારંવાર જે ઝટકા મારવાને કારણે એક ક્યારામાં 3 ફેરે પાણી જવા દેવા પડે છે। તેના કારણે ખેડૂતો આ વીજળીથી મુશ્કેલીની સમસ્યાને લઈ આજરોજ પીજીવીસીએલ કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું અને ખેડૂતોની રજૂઆત છે કે આ વહેલામાં વહેલી તકે જે આ ફીડર છે તેમાં જે તે સમસ્યા છે તેનું નિરાકરણ લાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી।